હાલો, નમસ્કાર. લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, ઘણા બધા લોકોની કોમેન્ટ પણ આવી છે કે ભાઈ ડુપ્લિકેટ ઘી વિશે થોડું જણાવો. તો મિત્ર, ડુપ્લિકેટ ઘી વિશે હું તમને જણાવવાનો છું. કેટલામાં ડુપ્લિકેટ ઘી આ લોકો બનાવે છે, કેટલામાં તમને વેચે છે, કેવા કેવા પ્રકારના ડુપ્લિકેટ ઘી આવે છે, કેવા કેવા પ્રકારના દૂધો આવે છે ડુપ્લિકેટ. અત્યારે ડુપ્લિકેટ ઘી મિત્ર દારૂ કરતાંય વધારે કમાણી ડુપ્લિકેટ ઘીમાં છે. તમે કહો જીતેન્દ્રગીરી એવું કેમ, એ પણ હું તમને જણાવીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. લોકસહાયક ન્યૂઝ. હું પત્રકાર જીતેન્દ્રગીરી, લોકસહાયક ગુજરાતી ન્યૂઝના તંત્રી એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર એનજીઓના નેશનલ પ્રેસિડેન્ટ, નીતિ આયોગ. મિત્ર, આજે તમે કોઈ પણ તાલુકામાં જાઓ, કોઈ પણ જિલ્લામાં જાઓ, તો મિત્ર કાયદેસર ડેરી, માન્યતાવાળી ડેરી કેટલી હોય? મેં તો આરટીઆઈ કરેલી છે, મને માહિતી પણ છે. ગામની અંદર, તાલુકાની અંદર મિત્ર 1000 ડેરી હોય, જિલ્લાની અંદર 1000 ડેરી હોય, કે તાલુકાની અંદર 500-800 ડેરી હોય. તો મિત્ર માન્યતા કેટલી? લાયસન્સવાળી ડેરી કેટલી? જેણે લાયસન્સો લીધા હોય એવી કેટલી? તો મિત્રો 1000 ડેરીની અંદર ઓનલી 300 જણા પાસે લાયસન્સ હોય છે. પહેલાં તો કાનૂની વિરુદ્ધ એની પાસે લાયસન્સ જ હોતા નથી. લાયસન્સ વગરની ડેરી ચાલુ કરે, કોઈ પ્રકારના લાયસન્સ હોતા નથી. બીજા નંબરની અંદર મિત્ર આ લોકો કઈ રીતે ડુપ્લિકેટ ઘી બનાવે છે? આખું ડુપ્લિકેટ ઘી 150 થી 200 રૂપિયાની અંદર ડુપ્લિકેટ ઘી એમને બની જાય છે. અને એ ઘી તમે કાયદેસર હાથમાં લઈ આમ કરી અને સૂંઘો એટલે તમને વાસ પણ સારી આવે, કે નહીં, સરસ ઘી છે, સુગંધિત વાસ આવે, ઓરિજિનલ ઘી જેવી વાસ આવે છે. કારણ કે અત્યારે કેમિકલો આવી ગયા છે એવા. ઘણા લોકો તો મિત્ર ખાલી 150 રૂપિયામાં બનાવી નાખે કે 1 કિલો, 200માં બનાવી નાખે 1 કિલો. બસ 150 થી 200 ની અંદર ડુપ્લિકેટ ઘી બને છે. આ લોકો ડુપ્લિકેટ ઘીની અંદર ઘણા બધા પદાર્થો નાખે છે કે જે આપણા શરીરને ચાખવાથી પણ નુકસાન થાય છે. એવા પદાર્થ, એવા કેમિકલો આ લોકો નાખે છે. એવું નાખે છે. અલગ અલગ ડુપ્લિકેટ ઘી બનાવવાના દુનિયાના અલગ અલગ ફોર્મ્યુલા છે. દુનિયાના અલગ અલગ ફોર્મ્યુલા છે. તમે ઘણીવાર જાણતા હોય છે કે અહીંયા રેડ પડી છે તો એટલું ઘી પકડાણું. કારણ કે આપણે થોડુંક આપણા જે કોઈ અધિકારીઓ હોય એમની મીઠી નજરની હેઠળ આ બધું ચાલે છે. જે અધિકારીઓની મીઠી નજર હેઠળ ચાલે છે. ઘણીવાર ડુપ્લિકેટ ઘી પકડાઈ જાય ને પાછું તપાસમાં આવે તો આ ઘી તો ઓરિજિનલ હતું. આપણે જાણીએ જ છીએ કે આ ડુપ્લિકેટ ઘી છે, પાછું ઓરિજિનલ થઈ જાય છે. ભ્રષ્ટાચાર. ઘણા લોકો કહે કે ભાઈ અમારા ગામમાં, અમારા તાલુકામાં ચાલે છે. તો મિત્રો કાંઈ ના કરાય. તમારે આઉટ એરિયામાં એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી. આઉટ એરિયામાં, તમારા જિલ્લામાં નહીં, બીજા જિલ્લામાં, અને 2-3 જગ્યાએ મોકલવાનું તે પ્રોસેસ, બરાબર. તો મિત્ર આઉટ એરિયાના ઘણી વાર આવે તો શું છે કે એ લોકો રેડ કરતા હોય ને પકડાઈ જતા હોય છે, અને સાબિત એ થાય કે ભાઈ આ ડુપ્લિકેટ ઘી છે. શું કામ? નજીકના જે કાંઈ હોય એને તો સેટિંગો હોય છે. સેટિંગ હોય છે તો એટલા ડુપ્લિકેટ ઘી હાલે છે. નકર એની હું સત્તા છે કે આ ડુપ્લિકેટ ઘી વેચી કે. પણ અધિકારીના મીઠી નજરની હેઠળ આ લોકો ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ દૂધ પણ તમે જુઓ મિત્રો, દૂધે ડુપ્લિકેટ ઘી, દૂધે ડુપ્લિકેટ વેચાય છે. તમે શું માનો? આપણે જોઈએ એટલું દૂધ ઉત્પાદન થતું નથી. આપણે બધા જાણતા હોય છે. તો શું એટલું બધું દૂધ પૂરું કેમ થઈ રહી છે? ડુપ્લિકેટ દૂધે એવા ડુપ્લિકેટ બને છે મિત્રો. અને આ વસ્તુ તમે શું માનો બંધ થવાની છે? જ્યાં સુધી અધિકારીઓ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ કાંઈ બંધ થવાનું નથી. હવે આપણે સમજવાનું, હવે આ ઘી ખાવું કે નહીં.
મિત્ર ઘીના ભાવ તમને કહું, ડુપ્લિકેટ ઘીના ભાવ મિત્ર એ લોકોનું 200માં તૈયાર થાય. તમારી પાસે 400 રૂપિયાવાળું ઘી હોય, વળી 800 વાળું ઘી હોય, બે પ્રકારના ઘી આવે. 400નું કિલો જોઈએ તો ઘી મળે, 800નું કિલો ઘી મળે. કોક તો 1200 રૂપિયા કિલો ઘીના લે છે. આમાં તો માણા ઉપર આધાર હોય ને, નાનો માણા હોય તો પછી એમ કે ભાઈ આપણે 400 વાળો લઈ લે, એ ડુપ્લિકેટ હોય છે. વળી કોઈ એમ કે 800 વાળું લઈ, એ ડુપ્લિકેટ હોય છે. 1200 વાળું ઘી લે, એમાં બે વાત છે કે ભેંસનું ઘી તમને 1200 રૂપિયા કિલો ઘી લ્યો ઓરિજિનલ તો તમને પોસાય, મતલબ તો સાચું મળે, પણ એ તમારા ભાગમાં હોય તો. બાકી તો અત્યારે ઓરિજિનલના ભાવ ડુપ્લિકેટવાળા લઈ લે છે કે ભાઈ અમારી પાસે ઓરિજિનલ છે, અમે ખોટું નથી કરતા. 1200 રૂપિયા છે કિલોના, કેટલા? એટલે આપણે શું થાય કે ભાઈ હવે આપણે આપણા પરિવારને ખાવાનું હોય, આપણે કામ કરીએ 1200 રૂપિયા દઈને ઘી લઈ લઈએ. તો મિત્ર તમે શું માનો, એ ઓરિજિનલ છે. હવે ડુપ્લિકેટ ઘી ખાવ એટલે મિત્ર ભલે અધિકારીઓ કદાચ ખોટું સાચાનું ખોટું, ખોટા સાચું કરે, પણ તમને ઈશ્વરે આપણે આ શરીર આપ્યું એ શરીરમાં જ ખબર પડી જશે. ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે કોઈ પ્રસંગમાં ગયા હોય, કોઈ ધાર્મિક પ્રસંગો હોય, કોઈ થાળ હોય, થાળમાં લડ્ડુ હોય, લાડવા હોય છે. કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં જાઓ, અમુક પ્રસંગોમાં લાડવા હોય છે, તો લાડવા તા લોકો ઘીના બનાવતા હોય છે. 200 જણા, 250 જણા કે 150 જણા લોકો પ્રસંગમાં ગયા હોય, ત્યાં એ ઘી આજ બપોરના લાડવા આપણે ખાઈ લીધા એટલે મિત્ર બીજે દિવસે આપણા ગળા બેસી જશે, આપણે ઉધરસ થઈ જશે, નાના બાળકો બીમાર પડી જશે, આપણે બીમાર પડી જશું. મિત્ર આપણે ખુદને ખબર પડી જાય કે આ ડુપ્લિકેટ ઘી છે ઓરિજિનલ. ભલે ને અધિકારીઓ સાબિત કરી દે કે નહીં ભાઈ આ તમે પકડેલું ઘી છે એ ડુપ્લિકેટ નથી, ઓરિજિનલ છે, પણ ઈશ્વરે આપણે એવું શરીર આપ્યું છે એટલે તમે ખુદ જ ગમે ત્યાંથી તમે લ્યો તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ ડુપ્લિકેટ ઘી છે કે ઓરિજિનલ છે. હવે શું કામ તો આપણે લેવું જોઈએ? એક દુકાનેથી આપણે લઈ આવ્યા છે, આપણે ખ્યાલ આવી ગયો તો તમને એમ કહેશું જીતેન્દ્રગીરી બીજે જાય તો બધે આમ છે. હવે તો મિત્રો લોકો શું કરવા માંડ્યા, વધારે પડતા 50% લોકો દૂધ લે છે, બરાબર, ગામડે દૂધ આવતા હોય એ જ દૂધનું ઘી બનાવે છે ને એ જ ઘી ખાય છે, એ જ આપણા ફાયદામાં છે. બાકી અત્યારે મિત્ર 80% લોકો ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ દૂધ, ડુપ્લિકેટ પનીર કરે છે. હવે તો તમે હાથે બનાવો, એ પણ દૂધ તમારી હાથે ગામડે આવતું હોય, ઘણા ગામડે દૂધ વેચતા હોય, બરાબર છે, તો મિત્રો તો તમે સાચું ઘી ખાઈ શકો. બાકી અત્યારે ડુપ્લિકેટ. અને આ તો ભ્રષ્ટ અધિકારીઓ છે, એ તો શું રૂપિયા લેવાના, હાલવા દેવાના. બાકી એક વાત યાદ રાખી લો કે જો અધિકારી ધ્યાન આપે તો મિત્ર 100 ગ્રામી ડુપ્લિકેટ ઘી વેચવાની આ લોકોની તાકાત નથી, પણ અધિકારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે. મેં તો 26 વર્ષના પત્રકારિતામાં જોયું છે, ઘણી જગ્યાએ હાલે છે, ધોમ હાલતું હોય છે અને હાલવાનું છે. પ્રજાને જાગૃત થવું પડશે, પ્રજાને જાગૃત થાય તો જ મેળ આવશે. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી.